हेलो बाळको, स्वागत છે તમારું આપણા વિડિયો લેક્ચર સવર્ગ સંયોજનો। સવર્ગ સંયોજનોના આ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ હવે કલર ઇન કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ। સવર્ગ સંયોજનોમાં રંગ એમસીક્યુ માટે બહુ કામનો ટોપિક છે, ખાસ કરીને જેઈ પરીક્ષા માટે। તમે જેઈ ના જૂના પેપર્સ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે મોસ્ટલી સવર્ગ સંયોજનોના કલર રિલેટેડ કોઈને કોઈ ક્વેશ્ચન એની અંદર હોય જ છે। તો આપણે આ લેક્ચરની અંદર એ વાતને ધ્યાનમાં રાખી અને કલર ઉપર વધુ ફોકસ કરશું। બરાબર ધ્યાનથી સમજો આખો કન્સેપ્ટ। ટેક્સ્ટ બુકમાં જે વસ્તુ આપેલી છે એટલી ઇન્ફોર્મેશનને ખાલી આપણે જાણી લઈએ એટલે આપણું કામ નહીં થઈ જાય, આપણે થોડીક આપણી બુદ્ધિ પણ વાપરવી પડશે। હું એવો પ્રયત્ન કરીશ કે આજના આ વિડીયોને પૂરો થાય ત્યાં સુધીમાં તમને સવર્ગ સંયોજનોના કલર રિલેટેડ જે કોઈ પણ ક્વેશ્ચન ભવિષ્યમાં પૂછાય એને તમે સાચા જવાબો આપી શકો એટલા સક્ષમ બની જશો। સારું, આપણું કામ શરૂ કરી દઈએ। નોટ અને પેન તમારી સાથે રાખો અને ભણવાનું શરૂ કરીએ। સવર્ગ સંયોજનોમાં રંગ, કલર્સ ઇન કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ। સાવ બેઝિક થી શરૂ કરશું। આપણે સૌથી પહેલા તો કલર જેને કહીએ છીએ એ ખરેખર પ્રકાશના રંગ છે। જો હું એકદમ પાયાથી વાત શરૂ કરું છું બાળકો, અને સૂર્યમાંથી નીકળતા આખા સ્પેક્ટ્રમ વર્ણપટમાં કેટલા બધા ટાઈપના પ્રકાશના તરંગો છે। ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ઘણી બધી ટાઈપના છે। એ ગેમા રે હોય, એ એક્સ રે હોય, એ પારજાંબલી હોય, એ દ્રશ્ય પ્રકાશ હોય, એ પાર રક્ત હોય, એ માઇક્રો હોય, એ રેડિયો વેવ્સ પણ હોય। આ આખી મોટી વર્ણપટની એક આખી ફ્રેમ છે, એક શક્યતા છે। એમાંથી આપણે આંખ જેને જોઈ શકે એવા રંગો કયા? દ્રશ્ય પ્રકાશ। નામ જ છે દ્રશ્ય પ્રકાશ, જોઈ શકાય એવો પ્રકાશ। પારજાંબલી અહીંયા હાજર હશે પણ આપણે જોઈ નહીં શકીએ। માઇક્રો તરંગો અને રેડિયો તરંગો અહીંયા છે જ પણ આપણી આંખ એને જોઈ શકતી નથી, આપણા માટે દ્રશ્યમાન નથી। તો અત્યારે આપણે ડિસ્કસ કરશું દ્રશ્ય પ્રકાશ ઉપર। શું કામ? તો કે સંકીર્ણોમાંથી જે રંગ આવે છે એ આપણે જોઈ શકીએ એવો છે એટલે દ્રશ્ય પ્રકાશની રેન્જમાં જ હશે। હવે મહત્વની વાત, આ દ્રશ્ય પ્રકાશ જેને વિઝિબલ લાઇટ કહેવાય, એ વિઝિબલ લાઇટની વર્ણપટમાં રેન્જ કઈ તરંગ લંબાઈની બાબતમાં તો 380 પાઇકોમીટર થી 760 પાઇકોમીટર નહીં પણ નેનોમીટર, 380 નેનોમીટર થી 760 નેનોમીટર આ રેન્જની અંદર હોય, જેને લોકો રાઉન્ડ ફિગરમાં 400 થી 800 નેનોમીટર એવું બોલે છે। ચાલે, હાઈસ્કૂલ લેવલે આપણે એ પ્રમાણે કદાચ સાંભળેલું હોય કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનો ગાળો 400 નેનોમીટર થી 800 નેનોમીટર સુધી છે, એટલે કે 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ ની વચ્ચે છે। એ રાઉન્ડ ફિગરમાં બોલતા આ એક્ઝેક્ટ ગાળો છે। બાયોલોજી વાળા વિદ્યાર્થીઓ પ્રકાશ સંશ્લેષણ શીખતા હશે તો એને પણ આ ટાઈપની તરંગ લંબાઈ વિશેનો ખ્યાલ હશે। એંગસ્ટ્રોમમાં પણ આપણે લખવું હોય તો આને 10 ગણા કરી નાખવાના, 3800 એંગસ્ટ્રોમ અને 7600 એંગસ્ટ્રોમ આ રેન્જની અંદર આપણા દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈઓ હોય છે। હવે એનાથી આગળ વિચારીએ તો દ્રશ્ય પ્રકાશની આ તરંગ લંબાઈમાં કયા કયા તરંગો છે, કયા કયા રંગો છે કે જેને આપણે જોઈ શકીએ છીએ, તો એ તમને સારી રીતના ખબર છે। VIBGYO8 જાની વાલી પીનારા, સાત રંગો છે। જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી ને રાતો, વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ। અને અહીંથી તમે આ બાજુ જાઓ એટલે લેમડા વધે છે। લેમડા એટલે તરંગ લંબાઈ, આની તરંગ લંબાઈ સૌથી ઓછી, આની તરંગ લંબાઈ સૌથી વધુ। અને અહીંથી આ બાજુ જાવ એટલે એની આવૃત્તિ એટલે કે એની એનર્જી વધે। તમે સારી રીતના જાણો છો કે E = hc/λ આ સૂત્ર છે। એટલે જેનું લેમડા મોટું એની ઉર્જા ઓછી અને જેનું લેમડા નાનો એની ઉર્જા વધુ। તો અહીંયા આ બાજુ લેમડા ઓછામાં ઓછું હોય એટલે એની ઉર્જા વધુમાં વધુ હોય, આ બાજુ લેમડા મોટું છે એટલે એની ઉર્જા ઓછી છે। એટલે લાલ કલરના તરંગોની ઉર્જા ઓછી કારણ કે તરંગ લંબાઈ મોટી, અને જાંબલી રંગના તરંગોની ઉર્જા વધુ કારણ કે એની તરંગ લંબાઈ નાની। આ સિમ્પલ
ફંડામેન્ટલ વસ્તુ થઈ કે જે આપણે અત્યારે જોઈ છે. ન ખબર હોય તો મેં જે કંઈ લખું છું એ બધું તમે તમારી નોટમાં લખતા જ જાઓ કે જેથી એ તમારા રેકોર્ડમાં રહે. અને અહીંયા E પ્લાન્કનું સૂત્ર છે E=hc/λ. આ E એટલે ઉર્જા, ફોટોનની ઉર્જા. હવે આ ચેપ્ટરમાં પણ આપણે એક ઉર્જાની વાત કરેલી હતી, ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી, મોસ્ટલી ઇન ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ, જેમ તમે ડેલ્ટા O કહેતા હતા. બસ તો એ ડેલ્ટા O બરાબર પણ તમે આમ કહી શકો E=hc/λ, hc/λ. હો ભાઈ, તો E=ડેલ્ટા O તમે એવું કહી શકો. અને એ આ ઉર્જા બતાવે છે. એનો અર્થ એવો થયો કે crystal field splitting energy in octahedral complex depends upon wavelength or frequency. તમે આમે લખતા ને ભાઈ, delta O = h nu. Nu is the frequency, c/λ = nu. તો બે રીતના તમે આને જોડી શકો, ગોઠવી શકો. ચાલો આટલું લખી લ્યો, પછી હું બોર્ડને ચેકું છું અને એનાથી આગળની વાત કરીએ કે આપણને રંગ ક્યારે દેખાય. ઓકે, ચૈકા વગર એ વાત અત્યારે કરી જ જાઉં, કદાચ એનો ઉપયોગ કરવાનો થાય. આપણે કોઈ પણ પદાર્થ હોય, માની લો કે અક્ષર અમુક તમને લાલ કલરના દેખાય છે, તો એનો મીનિંગ એવો થાય કે આના ઉપર જે સફેદ પ્રકાશ, 7 રંગના પ્રકાશ પડતા હતા, એમાંથી એને આ 6 રંગો તો શોષી લીધા. એક લાલ રંગ એના ઉપરથી પરાવર્તન પામ્યો, એટલે એ પરાવર્તન પામેલો રંગ તમને દેખાય છે આ અક્ષરો. એનો અર્થ એવો થયો કે આટલા અક્ષરો છે ને એ દ્રશ્ય પ્રકાશમાંથી 6 તરંગ લંબાઈને શોષી લે છે. લાલ રંગની તરંગ લંબાઈને પરાવર્તિત કરે છે, એટલે તમને લાલ દેખાય છે. આ વાદળી છે, તો એનો મીનિંગ શું કરશું? એના ઉપર જે દ્રશ્ય પ્રકાશના 7 તરંગો પડ્યા, એમાંથી વાદળી સિવાયના બધાય શોષાઈ ગયા. માત્ર વાદળીનું જ પરાવર્તન થયું, એટલે આપણને વાદળી દેખાય છે. આ બોર્ડ તમને વ્હાઈટ દેખાય છે. એનો અર્થ એવો થયો કે આમાં જે 7 રંગ ભટકાતા હતા, એમાંથી એ કોઈનું શોષણ ન થયું, 7 પરાવર્તન પામ્યા નહીં, 7 નું મિશ્રણ, એટલે સફેદ કલર. અને આ કાળું દેખાય છે ભાઈ, તો એનો મીનિંગ એવો થાય કે આના ઉપર જે સફેદ પ્રકાશ પડતો હતો, એના 7 રંગો V, I, D, G, Y, O, R બધું એમાં શોષાઈ ગયું. કાંઈ એમાંથી બહાર આવતું જ નથી, એટલે તમને કાળું દેખાય છે. તો કોઈ પણ પદાર્થ રંગીન ક્યારે દેખાય એની આ સામાન્ય સમજ હતી. એના ઉપર દ્રશ્ય પ્રકાશના 7 રંગો પડતા હોય, એમાંથી જે રંગનું એ શોષણ કરે તે ન દેખાય, એ જેને પરાવર્તિત કરે એ રંગ દેખાય. હવે એનાથી આગળની વાત આ ચેપ્ટરને રિલેટેડ. હવે આને ચેકું છું. સંકીર્ણ હોય એ પણ મોટા ભાગે રંગીન જલીય દ્રાવણો આપતા હોય છે. મોટા ભાગના સંકીર્ણોના જલીય દ્રાવણો રંગીન હોય છે. તો એના રંગનું કારણ શું? તો બેઝિક કન્સેપ્ટ તો આ જ હોવાનો. કોઈ પણ સંકીર્ણનું દ્રાવણ હશે, એ દ્રાવણ પર જ્યારે સફેદ પ્રકાશ આપાત થતો હશે, એટલે 7 રંગ આપાત થાય, તો એમાંથી અમુક રંગનું એ શોષણ કરી લેશે. પણ જે રંગનું એને શોષણ નથી કર્યું, એ રંગના પ્રકાશને એ એનાની આરપાર જવા દેશે, અથવા તો એને પાછા મોકલશે. તો એ જે પાછા મોકલેલા રંગ છે ને, એવું સંકીર્ણ દેખાશે. હવે વાત એવી છે કે એવું બને કે 7 માંથી 3-4 રંગોને એ શોષી લે, તો 3-4 રંગોનું પરાવર્તન કરશે. તો એ 3-4 રંગોનું જે મિશ્રણ હોય ને, એનાથી જે રંગ બનતો હોય ને, એવું સંકીર્ણ. અને કયા રંગનું શોષણ કરે ત્યારે કયા રંગનું સંકીર્ણ દેખાય, એ આખી રંગોની પૂરક ઘટનાઓ સાથે સંબંધિત વાત છે. એટલે હું અહીંયા એક વિધાન લખું છું, એ વિધાનને આધારે આપણે MCQ પણ સોલ્વ કરી શકશું. વિધાન આવું છે કે સંકીર્ણ દ્વારા દ્રશ્ય પ્રકાશમાંથી જે રંગોનું શોષણ થશે, એવા તો એ દેખાશે નહીં, કારણ કે એ તો શોષાઈ ગયા. જે રંગોનું શોષણ થશે તેના પૂરક રંગ જેવું સંકીર્ણ દેખાશે. આ મુદ્દો તમારે યાદ રાખવાનો.
જે રંગનું શોષણ કરશે એના પૂરક રંગ જેવું સંકીર્ણ દેખાશે. તો આનો અર્થ એવો થાય કે હવે આપણને ઈ ખબર હોવી જોઈએ કે આ રંગનો પૂરક રંગ કયો, કોઈ પણ રંગનો પૂરક રંગ કયો એ જો તમે જાણતા હો તો તમે કહી શકો કે આ સંકીર્ણ જો આ રંગનું શોષણ કરે ને તો એ ડેફિનેટલી એવું દેખાશે. તો આ લેક્ચરની અંદર આપણે એ પણ શીખવાના છીએ કે કયા રંગનો પૂરક રંગ કયો. પણ એની ચર્ચા શરૂ કરતા પહેલા સંકીર્ણમાં એવું તો શું થાય છે કે જેના કારણે એ રંગીન દેખાય છે એ વાતની પહેલા ડિસ્કશન આપણે શરૂ કરવાના છીએ. આ નોંધ પહેલા લખી લ્યો અને પછી હવે ખરેખર સંકીર્ણ રિલેટેડ વાત શરૂ થાય છે. આ બધું તો પાયાની વસ્તુ હતી. ચાલો, તો રંગનું કારણ, તો એના માટે બે વસ્તુઓ જવાબદાર છે. એક તો ડી સંક્રાંતિ. ડી કક્ષકો હોય એનું સ્પ્લિટિંગ થયેલ હોય. ઓક્ટાહેડ્રલમાં તમે જાણો છો કે અહીંયા T2G અને અહીંયા EG કક્ષક, એની વચ્ચેનું આ સ્પ્લિટિંગ જેને તમે ડેલ્ટાઓ કહો છો, એમાં I નો ઇલેક્ટ્રોન એના ઉપર પ્રકાશના કિરણો પડે, એ ઇલેક્ટ્રોન ઉર્જા શોષે, ઉત્તેજિત થઈ અને વાં વયો જાય. એટલે માની લ્યો કે આ ઇલેક્ટ્રોન ઉપર સૂર્યના પ્રકાશના કિરણોની ઉર્જા પડી, એમાંથી અમુક ઉર્જાનું એને શોષણ કર્યું અને જો ઈ અહીંયા પહોંચી ગયો તો જે ઉર્જાનું શોષણ કર્યું એ તો આપણને દેખાવાની નથી. બાકી જે વૈધી એ પૂરક રંગનું સંકીર્ણ આપણને દેખાશે. પણ આ અહીંયા ગયો ઈ ત્યારે પોસિબલ બન્યું ને જ્યારે આ સ્ફટિક ક્ષેત્રનું વિભાજન થયું. આ બધાય જો આમ જ હોત તો બધાયની ઉર્જા સમાન સમશક્તિ ડી કક્ષકો હતી. તો એમાં અહીંયા રહેલો ઇલેક્ટ્રોન આ ગમે એમાં જાય તો કઈ ઉર્જાનું શોષણ ઉત્સર્જન ન થાય, કારણ કે બધાની શક્તિ જ સમાન છે. ઇલેક્ટ્રોન નીચી ઉર્જા સ્તરમાંથી ઊંચી ઉર્જા સ્તરમાં જાય ત્યારે ઉર્જાનું શોષણ થાય. એના માટે કક્ષકોની ઉર્જામાં તફાવત હોવો જરૂરી છે. અને તફાવત કરવા માટે બીજી મહત્વની વાત, લિગેન્ડ હોવો જરૂરી છે. એટલે ડી સંક્રાંતિને કારણે રંગ દેખાય પેલું કારણ. રંગ માટે જવાબદાર પેલી પરિસ્થિતિ, ડી કક્ષકનો ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળી ડી માંથી વધુ ઉર્જાવાળી ડી માં જાય, આ પેલું કારણ. બીજું કારણ, કેટલાક એવા હોય કે જેમાં ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન અયુગ્મિત હોતો જ નથી, એટલે સંક્રાંતિ પોસિબલ નથી બનતી. અથવા ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન જ ના હોય. MnO4-1 સંકીર્ણનું બંધારણ યાદ કરો. એમાં Mn+7 છે, એમાં ડી માં પોતાના કોઈ ઇલેક્ટ્રોન જ નથી. બધા ઇલેક્ટ્રોન કોણે આપેલા છે? લિગેન્ડ. એટલે બીજું છે Lm ચાર્જ ટ્રાન્સફર. સંકીર્ણના રંગ માટે બે ઘટના જવાબદાર, કાં તો ડી સંક્રાંતિ અથવા તો Lm ચાર્જ ટ્રાન્સફર. અહીંયા તમે આનું ઉદાહરણ યાદ રાખો. પોટેશિયમ પર મેંગેનેટ એવું સંકીર્ણ છે કે જેના જાંબલી રંગનું કારણ આ છે, Lm ચાર્જ ટ્રાન્સફર. શું કામે? તમને જો યાદ હોય તો Mn+7 એકો ઇલેક્ટ્રોન નથી આ, પણ આમાં O-2 એવા 4 અહીંયા જોડાવા આવે, D3S સંકરણ થાય ત્યારે તો અહીંયા ઇલેક્ટ્રોન ગોઠવા કોણે? ઓક્સિજન. તો આ ઇલેક્ટ્રોનની સંક્રાંતિ નીચી ઉર્જામાંથી ઊંચી ઉર્જામાં જો થતી હોય તો આ રંગીન દેખાય. પણ અહીંયા આ જે ઇલેક્ટ્રોન સંક્રાંતિ પામવાના છે એ ઇલેક્ટ્રોન મેટલના તો છે જ નહીં. કોના છે? તો કે આ લિગેન્ડ ઓક્સિજને આપેલા ઇલેક્ટ્રોન છે. તો KMnO4 માં રંગનું કારણ કોણ? Lm ચાર્જ ટ્રાન્સફર. પણ બાકીના બધા સંકીર્ણમાં રંગનું કારણ ડી સંક્રાંતિ, જેને ડી ટ્રાન્ઝિશન કહેવામાં આવે છે. હવે એનાથી આગળની વાત, ડી સંક્રાંતિ ક્યારે થાય તો એ વાત અહીંયા લખું છું. ડી સંક્રાંતિ માટે જરૂરી પરિબળ, ડી સંક્રાંતિ માટે જરૂરી પરિબળ, પહેલું પરિબળ લિગેન્ડની હાજરી હોવી જોઈએ. ડી કક્ષકો પાંચેય સમશક્તિ હતી, એમાંથી આવું તો ત્યાં થાય ને જ્યારે લિગેન્ડ આવતો. યાદ કરો,
ઓલું અષ્ટફલકીય સંકીર્ણ વાળો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, 5 ડી કક્ષકોની શક્તિ સમાન હતી, એની હારે ઋણ વીજભાર જોડાયેલો હોય તો એ 5 શક્તિ સમાન રહેતી હતી, પણ લિગેન્ડ આવે ત્યારે વિભાજન થતું હતું. એટલે પેલું છે લિગેન્ડની હાજરી અને બીજું સ્ફટિક ક્ષેત્ર વિભાજન. લિગેન્ડ હાજર હોય અને પછી સ્ફટિક ક્ષેત્રનું વિભાજન થવાથી અહુ બને તો ડીડી સંક્રાંતિ થાય, અને ડીડી સંક્રાંતિ થાય તો રંગ દેખાય. તો હવે તમે બરાબર મગજમાં ગોઠવી શકતા હશો કે રંગ માટે જવાબદાર બે પરિબળ હોય, કાં તો ડીડી સંક્રાંતિ કાં એલએમ ચાર્જ ટ્રાન્સફર. આ તો માત્ર KMnO4 પૂરતું જ મર્યાદિત છે. બાકી મોટા ભાગના સંકીર્ણોમાં રંગ માટે જવાબદાર પરિસ્થિતિ છે ડીડી સંક્રાંતિ. પણ ડીડી સંક્રાંતિ પોસિબલ ક્યારે બને તો કે આ બે ઘટના હોય તો. પેલું ધાતુ આયન સાથે લિગેન્ડ જોડાયેલો હોય તો લિગેન્ડની હાજરીને કારણે ડીડી સંક્રાંતિ પોસિબલ બને, અને બીજું લિગેન્ડની હાજરી હોય તો સ્ફટિક ક્ષેત્રનું વિભાજન થાય, અને વિભાજનને કારણે ઓછી ઉર્જામાંથી ઇલેક્ટ્રોન વધુ ઉર્જાવાળી ડી કક્ષકમાં સંક્રાંતિ કરે. તો સંકીર્ણમાં રંગ માટે જવાબદાર પરિસ્થિતિ આ છે, અને ઈ ત્યારે જ શક્ય બને જ્યારે આ બે વસ્તુઓ અવેલેબલ હોય. એટલું મગજમાં બેઠું. હવે આગળ, હવે આવે રંગની વાત. તો કોઈ સંકીર્ણ જે રંગનું શોષણ કરશે એના પૂરક રંગ જેવું એ દેખાશે. સિમ્પલ ને સાદી વાત. હમણાં આપણે નોંધમાં જાય લખેલું હતું. સંકીર્ણ દ્વારા દ્રશ્ય પ્રકાશમાંથી જે રંગનું શોષણ થાય તેના પૂરક રંગ જેવું સંકીર્ણ દેખાય. તો આપણને કોઈ ખાલી એટલું કહી દે કે આ સંકીર્ણ દ્વારા આ રંગ એબ્સોર્બ થાય છે, શોષિત તરંગ લંબાઈ આ છે, તો એ સંકીર્ણ કયા રંગનું દેખાશે? આ ટાઈપના ક્વેશ્ચન જેઈમાં પૂછાયેલા છે, અને એના જવાબ માટે જે મહત્વના ટોપિકની જરૂર છે એ હવે હું અહીંયા લખું છું. તો પહેલા વિડીયો પોઝ કરી આટલી વસ્તુ લખી લ્યો, નોંધ તમે લખી જ લીધેલી છે, પછી હું આને ચેક કરું છું. હવે રંગની સમજ માટે આ કાઢી નાખું છું. રંગની સમજ માટે એક કલર વેગન, જેને કહેવાય કલર વેગન, વેગન એટલે તમે વ્હીલ કહી શકો, રંગ ચક્ર લ્યો ને, સંપૂર્ણ શુદ્ધ ગુજરાતી કરીએ તો એક રંગ ચક્ર તમારે યાદ રાખવાનું. કલરના નામ તો તમને ક્રમમાં યાદ છે જ બધાયના. એક ચક્ર દોરું છું, આ ચક્ર, જેમાં એક લીટી ઊભી કરીશ અને બે લીટી ક્રોસમાં કરીશ આડી, એટલે આમ એક આમ આ થયું આપણું કલર વેગન રંગ ચક્ર. અને એમાં ગમે ત્યાંથી તમને ઈચ્છા થાય ત્યાંથી ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ, જેમ તમને ગમે એમ ઓલા 7 કલરના નામ લખવાના. પણ ધ્યાન એટલું રાખવાનું કે એમાં પેલા 2 કલરને તમારે ભેગા લખવાના. આ ભૂલાય નહીં, કારણ કે કલર 7 છે ને ખાના 6 છે. જો એટલે 2 કલર ભેગા રાખવાના. ઈ ક્યાં? તો કે ઓલા પેલા 2 બોલો ને ઈ અંગ્રેજીમાં બોલો તો VI, ઈ બે ભેગા રાખવાના. મારું તો નામ જ ત્યાંથી શરૂ થાય એટલે મને તો યાદ રાખવું સહેલું પડશે. તો એ 7 કલર ને આપણે આ ખાનાઓમાં લખવાના. ઈચ્છા થાય ત્યાંથી અહીંથી લખો VI, B, G, Y, O, I. હવે જો તમને એવું કહેવામાં આવે કે કોઈ સંકીર્ણ દ્વારા, હવે જેઈના કન્સેપ્ટ ઉપર પહોંચી ગયા આપણે બાળકો, બસ આ વેગન યાદ રાખી લ્યો, તમારું કામ થઈ ગયું. જાંબલી નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો, ગુજરાતીમાં કેવું હોય તો આમ. કોઈ એમ કહે કે એક સંકીર્ણ દ્વારા બ્લુ રંગના તરંગોનું શોષણ થાય છે, તો એ સંકીર્ણ કયા રંગનું દેખાશે? તો એનો જવાબ દેવો હોય તો વેગનને આધાર આપી શકો. કેનું શોષણ કરવાનું કીધું? બ્લુ નું. તો એ કેવું દેખાવું જોઈએ? તો એની સામે જે રંગ છે એવું. આનું શોષણ થાય તો એનો પૂરક રંગ આ છે, ઓરેન્જ. તો એ ઓરેન્જ કલરનું દેખાશે. ઊંધું પૂછે, એક સંકીર્ણ દ્વારા ઓરેન્જ રંગની તરંગ લંબાઈનું શોષણ થાય છે, તો એ કયા રંગનું દેખાશે? તો ઓરેન્જ નો પૂરક થાય બ્લુ, તો એ બ્લુ વાદળી રંગનું દેખાશે. ગમે એના જવાબો આપી શકશો તમે, ગમે એના. માની લ્યો કે એવું કહેવામાં આવે એક સંકીર્ણ દ્વારા યલો, પીળા રંગનું શોષણ થાય છે, તો એ કયા રંગનું દેખાશે? જો આ ટાઈપનો ક્વેશ્ચન હોય તો પીળાનો પૂરક કયો?
જાંબલી નીલો, વાયોલેટ ઇન્ડિગો નું મિશ્રણ, તો એવા રંગનું દેખાશે. તો આ કલર વેગનનો ઉપયોગ કરી અને તમે કોઈ પણ આ ટાઈપના ક્વેશ્ચનનો આન્સર આપી શકશો. હજી આગળ વાત વધારીએ, જો પછી આપણે જેઈ નો એકાદો ક્વેશ્ચન પણ એને લખતો લેશું. હવે બુકમાં આપેલા એક્ઝામ્પલ થી વાત શરૂ કરીએ. જુદા જુદા સંકીર્ણના રંગ જુદા જુદા હોવાના, એમાંનું એક આપેલું છે TiH2O6+3. TiH2O6+3 આ સંકીર્ણ જાંબલી રંગનું હોય છે. TiH2O6 જાંબલી રંગનું હોય. હવે TiH2O6 માં ખરેખર Ti+3 છે. માની લ્યો કે આને ભેગું આમ રાખો ને, TiH2O6Cl3 લ્યો, આ આખું સંકીર્ણ આયન નહીં, Ti+3 છે. તો Ti+3 ની ઇલેક્ટ્રોન રચના લખો. સ્કેન્ડિયમ, પછી બીજા નંબરનું ટાઇટેનિયમ, એટલે 22 પરમાણુ ક્રમાંક વાળું ટાઇટેનિયમ, 18 આર્ગોનના, પછી આ આપણા 3D, આ 4s, આ 4p, આ 4d, અને ઇલેક્ટ્રોન ગોઠવીએ 18 ને 2 20, 21 22. પણ આપણે બનાવવું છે Ti+3, 3 ઇલેક્ટ્રોન કાઢી નાખો, 2 અહીંથી ને કઈ. કેટલા ઇલેક્ટ્રોન છે આમાં ડી કક્ષકમાં? એક જ. લિગેન્ડ કેવો? H2O નિર્બળ. સ્ફટિક ક્ષેત્રનું વિભાજન તો કરશે નહીં, ખાલી કક્ષકો છે ને એ ગોઠવાઈ જશે. એટલે સ્ફટિક ક્ષેત્રનું વિભાજન કરશે પણ ડી કક્ષકોની ઇલેક્ટ્રોનમાં ફેર ગોઠવણી કરવાની અહીં રહેતી નથી. એક ઇલેક્ટ્રોનનું 1, 2 કે 3 ઇલેક્ટ્રોન સુધી કઈ ફેર ગોઠવણી થતી નથી, લિગેન્ડ નિર્બળ હોય કે પ્રબળ. તો માની લો કે આનું અષ્ટફલકીય સંકીર્ણ બને છે, તો Ti+3 નું સ્ફટિક ક્ષેત્ર વિભાજન ડી કક્ષકોનું આવું હોય. એમાં અત્યારે T2G માં એક ઇલેક્ટ્રોન હશે. આની ઇલેક્ટ્રોન રચના સ્ફટિક ક્ષેત્રવાદ પ્રમાણે લખીએ તો T2G1 Eg0 છે. પણ જો આના ઉપર પ્રકાશ આપાત થતો હોય તો આ T2G માં રહેલો ઇલેક્ટ્રોન અમુક તરંગ લંબાઈનું શોષણ કરશે અને એ ઊંચી ઉર્જાવાળી Eg માં જશે, એટલે T2G0 Eg1 થશે. હવે જે તરંગ લંબાઈ આ ઇલેક્ટ્રોને શોષી લીધી છે એ તો આપણને દેખાશે નહીં, પણ એની પૂરક છે ને એ આપણને દેખાશે. તો આપણને દેખાય છે કેવું? જાંબલી. એનો અર્થ એવો થયો કે આ પૂરક રંગ આપણને દેખાણો. જાંબલી એટલે વાયોલેટ તમે કહી શકો. તો વાયોલેટ રંગનું આ સંકીર્ણ દેખાય છે એની પાછળનું રીઝન, ડી કક્ષકમાંનો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ગયો એટલે ડી સંક્રાંતિ. થોડા મુદ્દાઓ યાદ કરો. ડી સંક્રાંતિને કારણે જાંબલી રંગનું દેખાણું. બીજી વાત, ડી સંક્રાંતિ ક્યારે થાય? લિગેન્ડ હાજર હોય તો. આમાં લિગેન્ડ છે તો કે આ H2O છે, તો એના કારણે ડી સંક્રાંતિ પોસિબલ બની. અને બીજું કે સ્ફટિક ક્ષેત્રનું વિભાજન પણ થયેલું છે, પરિણામે ડી સંક્રાંતિથી રંગ જાંબલી દેખાણો. હવે તમે મને ઈ કહો કે આ દેખાય છે જાંબલી, તો શોષાણા હશે ને એ આના પૂરક રંગો હશે. તો જુઓ તો, કોઈ જાંબલી રંગનું દેખાતું હોય તો કયા રંગનું ઈ શોષણ કરતું હશે? યલો. ધ્યાનથી સમજજો ભાઈ, હવે બુદ્ધિ વાપરવાની વસ્તુ આવી. કોઈ જાંબલી રંગનું શોષણ, જાંબલી રંગનું દેખાય છે એનો અર્થ એવો થયો કે એને એના પૂરક રંગનું શોષણ કર્યું, યલોનું, પીળા રંગનું શોષણ કર્યું. હવે તમે મને કહો કે પીળો રંગ કે જે આ સંકીર્ણ શોષી લે છે એની તરંગ લંબાઈ મોટી કે નાની બીજાઓ કરતા? તો પીળા રંગની તરંગ લંબાઈ મોટી. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી ને રાતો છેડે છેડે આવે. મોટી તરંગ લંબાઈ. મોટી તરંગ લંબાઈ એટલે ઉર્જા ઓછી. આનો મીનિંગ એવો થાય કે આ સંકીર્ણ એ ઓછી ઉર્જા વાળા તરંગોને શોષા, એટલે વધુ ઉર્જા વાળા એના પૂરકનું એને ઉત્સર્જન કર્યું, એટલે એ જાંબલી દેખાણ. અને શું કામે ભાઈ આને ઓછી ઉર્જા વાળા તરંગો શોષા? તો સીધી ને સાદી વાત, કયો લિગેન્ડ છે? નિર્બળ. નિર્બળ લિગેન્ડ હોય તો વિભાજન કેવું થાય? ઓછું. અને ઓછું વિભાજન થયું છે એટલે અહીંનો ઇલેક્ટ્રોન થોડીક ઉર્જા શોષે તો અહીં વયો છે. જે શોષી લીધી ઈ યલો દેખાશે નહીં, પણ જે નથી શોષી એવી વધુ ઉર્જાવાળી તરંગ લંબાઈઓ આમાંથી ઉત્સર્જિત થાય છે, એના કારણે આપણને જાંબલી રંગ દેખાય છે. એટલું સમજાણું? હજી આગળ માની લો કે આ TiH2O6
Cl3 ને ગરમ કરો ને ભાઈ, જોરદાર ગરમ કરો તો એમાંથી આ H2O લિગેન્ડ બધા નીકળી જાય. તો આવું બની જાય. આ છે ભાઈ જાંબલી, પણ એને ગરમ કર્યું બધાય પાણીમાં વહી ગયા. આ રંગવિહીન છે. હવે તમને બધું સમજાશે. Ti+3 તો આમાંય હતો અને Ti+3 તો અહીંયા છે. અહીંયા ઈ Ti+3 ને કારણે સંકીર્ણ જાંબલી રંગનું દેખાણ. અહીંયા ઈ જ Ti+3 હાજર હોવા છતાં એ રંગવિહીન થઈ ગયું. કા ભાઈ? એક જ કારણ, અહીંયા Ti+3 સાથે લિગેન્ડ હાજર હતા એટલે સ્ફટિક ક્ષેત્રનું વિભાજન થયું હતું. જ્યારે અહીંયા Ti+3 એકલો છે, લિગેન્ડ નથી, જોયે ક્યાં. અને લિગેન્ડની ગેરહાજરી હોય તો સ્ફટિક ક્ષેત્ર વિભાજન ન થાય. સ્ફટિક ક્ષેત્ર વિભાજન ન થાય તો ડીડી સંક્રાંતિ ન થાય, પરિણામે સંયોજન રંગવિહીન હોય. તો ખાસ યાદ રાખજો, લિગેન્ડ વિનાનું ધાતુ આયન ડીડી સંક્રાંતિ કરી શકતો નથી એટલે રંગવિહીન હોય. લિગેન્ડની હાજરીમાં જે રંગીન હોય, લિગેન્ડની ગેરહાજરીમાં એ રંગવિહીન બને. હજી એક ઉદાહરણ, જો હવે આમાં બાળકો ભૂલ ન થવી જોઈએ. આજથી તમને એ વાત બરાબર નવી ક્લિયર કટ મગજમાં બેસી જશે. તમે આવું જાણ્યું હોય કે CuSO4 વાદળી રંગનું દ્રાવણ છે, ખોટું. CuSO4 વાદળી રંગનું ન હોય. CuSO4.5H2O આ વાદળી રંગનું છે. આને ખરેખર આમ લખાય, CuH2O5SO4. આ વાદળી હોય. શું કામે? તો કે આમાં copper+2 ની સાથે H2O લિગેન્ડ જોડાયેલા છે. સ્ફટિક ક્ષેત્ર વિભાજન થયું, વાદળી રંગનું દેખાણ. ભાઈ કેવું દેખાય છે? વાદળી, બ્લુ રંગનું તો એ દેખાય છે. તો એને કયા રંગનું શોષણ કર્યું છે? તો કે એના પૂરક, ઓરેન્જ, નારંગી. નારંગીની તરંગ લંબાઈ કેવી? તો કે બહુ મોટી. બહુ મોટી તરંગ લંબાઈ હોવી એનો અર્થ એવો થયો કે એની ઉર્જા ઓછી હોવી. એનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોને અહીંથી વાં પહોંચવામાં બહુ ઓછી ઉર્જાનું શોષણ કર્યું. એનો અર્થ એવો થયો કે ડી કક્ષકોનું વિભાજન હાવ જીરીક જ થયું હશે. અને ડી કક્ષકનું વિભાજન સાવ ઓછું થાય તો સમજવાનું કે લિગેન્ડ નબળો હશે. ત્યારે આ નબળો લિગેન્ડ જ છે H2O. સીધી સાદી વાત થઈ. ચાલો, આ વાદળી રંગનું છે. હવે કોઈ આને ગરમ કરે ને ભાઈ તો એમાંથી આવું બની જાય, CuSO4+5H2O. આ કેવું? તો કે રંગવિહીન. શું કામે? રીઝન ઉપર આપ્યું છે. કોપર સલ્ફેટ રંગવિહીન, નિર્જલ કોપર સલ્ફેટ, પાણી વહી ગયું. તો હવે આમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન જ નથી થતું કારણ કે લિગેન્ડ નથી, એટલે ડીડી સંક્રાંતિ એ નહીં થાય, એટલે આ રંગવિહીન છે. એટલે હાઈસ્કૂલમાં તમે બોલતા કોપર સલ્ફેટ મોરથુથુ નું દ્રાવણ વાદળી રંગનું હોય તો એ હાઈસ્કૂલ માટે બરાબર છે. હવે તમે સંવર્ગ સંયોજનો ચેપ્ટર શીખી ગયા બાળકો. હવે કોઈ એમ બોલે ને કોપર સલ્ફેટ નું દ્રાવણ કેવા રંગનું હોય, કેવા રંગવિહીન હોય. ખાલી કોપર સલ્ફેટ રંગવિહીન જ હોય, પણ CuSO4.5H2O એવું કોઈ બોલે અથવા તો આમ લખીને આપે તો એ દ્રાવણ વાદળી રંગનું હોય. કારણ કે લિગેન્ડ હાજર હોય તો જ એ રંગ આપે, બાકી. અહીં સુધીની વાત ક્લિયર? બીજું, હવે એ જે બુકની અંદર આપેલું છે એ હું અત્યારે તમને નથી સમજાવવાનો કારણ કે એ ઉદાહરણ કરીશ તો આમાં બીજી 5-10 મિનિટ નીકળી જશે. મારે તમને જેઈ નો એક પ્રશ્ન સોલ્વ કરાવવો છે. તો એ ઉદાહરણ કયું? તો કે નિકલ NiH2O6+2 એવું સંકીર્ણ છે. એ સંકીર્ણ લીલા રંગનું છે. બોલી દઉં છું, લખીશ નહીં બધું, અહીંયા તમે બુકમાંથી જોજો. સહેલું છે એકદમ, હવે તમે સમજી શકશો. NiH2O6+2 ઉદાહરણ યાદ રાખવાનું, એ લીલા રંગનું છે. આ લીલા રંગનું સંકીર્ણ, એમાં અત્યારે H2O લિગેન્ડ છે, એના કારણે એ લીલું છે, લીલું દેખાય છે. પણ એમાં તમે ઇથિલિન ડાયએમાઇન EN લિગેન્ડ દાખલ કરો, દ્વિદંતીય લિગેન્ડ છે, તો એ 2 H2O ને કાઢે એટલે નવું સૂત્ર બને NiH2O4En+2. તો એનો રંગ લીલામાંથી બદલાઈને આછો વાદળી થઈ ગયો. પહેલા જે સંકીર્ણ ખાલી H2O લિગેન્ડ ધરાવતું હતું એ લીલા રંગનું હતું. હવે એમાં H2O ભેગો En પણ આવ્યો તો રંગ લીલામાંથી થઈ ગયો આછો વાદળી. એમ જેમ જેમ En લિગેન્ડ એમાં દાખલ થતા જાય છે ને એમ એનો રંગ બદલાતો જાય છે. આનો અર્થ એવો થયો
કે રંગ માટે જવાબદાર તો લિગેન્ડ હતા જ, પણ લિગેન્ડ બદલાય ને તો રંગનો પ્રકાર પણ બદલાય. એ સમજાવતું ઉદાહરણ આ ટોપિક પૂરો થાય ત્યાં છેલ્લે આપેલું છે. 4 ટેસ્ટ ટ્યુબમાં જુદા જુદા કલરના દ્રાવણોના ચિત્રો પણ છે, તો એ તમારી જાતે તમે જોજો અને આ પોઝ કરીને લખી લ્યો. વાત એટલી મગજમાં રાખજો, સંકીર્ણમાં લિગેન્ડ હાજર હોય તો એ રંગીન દેખાવાની શક્યતા છે, અને હા, લિગેન્ડ હોય એટલે સંકીર્ણ રંગીન હોય જ એવું જરૂરી નથી. એનું પણ ઉદાહરણ હમણાં બતાવીશ. લિગેન્ડ હાજર હોય સંકીર્ણ રંગીન જ હોય એવું જરૂરી નથી, રંગવિહીન પણ હોય લિગેન્ડની હાજરી હોવા છતાંય. કારણ હમણાં આપણે જોશું. એટલે આ લખી લ્યો, પછી આપણે જેઈ નો ક્વેશ્ચન લઈએ. ઓકે, ચાલો આને જવા દઉં છું. આ વેગન ખાસ યાદ રાખવાનું. ચકેડામાં પહેલા ઉભી લીટી, પછી ક્રોસ, અને ગમે ત્યાંથી લખવાનું શરૂ કરી દો. VI PGYOR, એમાં VI ને ભેગા રાખવાના છે. પછી સામે સામે જે આવે તે પૂરક રંગ થયો. ચાલો ક્વેશ્ચન બતાવું એક જેઈ નો. આ કલર વેગન નો ઉપયોગ કરીને તમે એનો આન્સર આપી શકો તેવો. તો ક્વેશ્ચન છે, The color of light absorbed by copper sulfate is. JEE 2010 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. The color of light absorbed by copper sulfate is. અહીં ખાલી કોપર સલ્ફેટ ભલે લખ્યું, પણ એ તમારે સમજવાનું ઓલું કલર એબ્ઝોર્બ કરે છે એનો અર્થ જ એવો થયો કે અહીંયા લિગેન્ડની હાજરી હશે એટલે CuSO4.5H2O છે એવું સમજવાનું. અથવા એવું પણ લખે બ્લુ વિટ્રિયોલ. કોપર સલ્ફેટનું બ્લુ કલરનું જલીય દ્રાવણ સંકીર્ણનું એને બ્લુ વિટ્રિયોલ કહેવાય. ઓપ્શન આપેલા છે જુઓ. પહેલો ઓપ્શન છે ઓરેન્જ, બ્લુ, યલો અને પિંક. ઓરેન્જ, બ્લુ, યલો અને પિંક. ચાલો છે. હવે જો ક્વેશ્ચન ને બરાબર સમજવાનું. કોપર સલ્ફેટ નું જલીય દ્રાવણ કેવા રંગનું દેખાશે એવું નથી કીધું. ધી કલર ઓફ લાઇટ એબ્ઝોર્બ્ડ, કયું શોષાશે એ કીધું છે. તો એના માટે તમને એ યાદ હોવું જોઈએ કોપર સલ્ફેટ નું આ જલીય દ્રાવણ બ્લુ વાદળી કલર નું હોય, દેખાય છે વાદળી. તો એબ્ઝોર્બ થતો હોય કયો, તો કે એનો પૂરક હોય. કેમ ખબર પડે? કલર વેગન ઉપરથી બ્લુ કલર ને ઉત્સર્જિત કરે છે એટલે બ્લુ નું તો એ દેખાય છે. તો એનો પૂરક રંગ ઓરેન્જ, એનું ઈ શોષણ એબ્સોર્પ્શન કરતું હોવું જોઈએ. એટલે અહીંયા જવાબ આવશે આપણો ઓરેન્જ. એ આપણો પ્રશ્ન સમજો નહીં. કોપર સલ્ફેટ વાદળી હોય એવું મગજમાં ઘુસાડીને તમે ફટાફટ ટીક કરી નાખો તો લોકો આને ટીક કરશે. ભાઈ એ રંગનું તો એ ઉત્સર્જન કરે છે. અહીંયા શું પૂછેલું છે? કયા રંગનું શોષણ કરશે? તો ઉત્સર્જિત રંગના પૂરક રંગનું એના દ્વારા શોષણ થતું હોય. એ ખાસ ધ્યાનમાં રાખવાનું. પોઝ કરીને લખી લ્યો. તમે પણ જૂના ક્વેશ્ચન પેપર જોજો, તમને આ ટાઈપના ઘણા ક્વેશ્ચન મળશે. બધા ક્વેશ્ચનનો આન્સર આપવા માટે આજના આ વિડીયોમાં ભણેલા કન્સેપ્ટ તમને કામ આવશે. ખાસ કરીને આ કલર વેગન. હજી આગળ એક ઉદાહરણ તમે જુઓ. ZnH2O6+2. આ છે ને ભાઈ રંગવિહીન છે. ચલો ટોપિક છે પણ આ મહત્વનો, બહુ ધ્યાન દેજો. ZnH2O6+2 રંગવિહીન હોય, લિગેન્ડ હાજર છે તોય રંગવિહીન. કા ભાઈ? તો એની પાછળનું રીઝન. રંગ માટે શું જવાબદાર? DD સંક્રાંતિ, લિગેન્ડની હાજરી, સ્ફટિક ક્ષેત્ર વિભાજન. તો આમાં લિગેન્ડની હાજરી એ છે, સ્ફટિક ક્ષેત્ર વિભાજન એ છે, પણ DD સંક્રાંતિ થવા માટેની પોસિબિલિટી નથી. જો ઉદાહરણ આપો, Zn+2 કરો, સીધા ઇલેક્ટ્રોન જ લખવું. અહીંયા 3D, આ 4s 4p, તો 18 ને 2 20 21 22 23 24 25 26 27 28 29 30. એમાં Zn+2 કરો એટલે આ બે ગયા. તો D કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન છે એટલે આમ છે 1 2 3 4 5 6 7 8 9 અને 10. બધું પૂરેપૂરું ભરાયેલું. આમાં અહીંથી કોઈ વાં જઈ શકે એવી જગ્યા જ નથી ભાઈ. તો આમાં લિગેન્ડ હાજર છે, સ્ફટિક ક્ષેત્ર વિભાજન પણ થાય છે,
પણ છતાંય આ રંગવિહીન છે, કારણ કે આમાં ડી ડી સંક્રાંતિ પોસિબલ જ નથી. તો ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન હોય ને તો એવા સંયોજનો હંમેશા રંગવિહીન જ હોય. પછી ગમે એ લિગેન્ડ હાજર હોય કે સ્ફટિક ક્ષેત્રનું વિભાજન ગમે એટલું થતું હોય, ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન હોય તો એ સંયોજન હંમેશા રંગવિહીન જ હશે. એટલે એવો ક્વેશ્ચન હોય, વિચ ઓફ ધી ફોલોઈંગ કમ્પાઉન્ડ ઇઝ કલરલેસ, 4 જે ઓપ્શન આપેલા હોય એમાં તમારે ડી માં 10 ઇલેક્ટ્રોન હોય ને એવું ગોતવાનું. મોસ્ટલી ઝિંક ના બધાય સંકીર્ણો રંગવિહીન જ હોય ભાઈ. શું કામે? તો કે Zn હંમેશા +2 જ બનાવી શકે, એનાથી વિશેષ બીજો કોઈ આયન જ નથી બનાવતો. ડી ને બ્લોકમાં આપણે શીખ્યા છીએ. તો ઝિંક ના બધાય સંકીર્ણો રંગવિહીન હોય, એકો એક આ નક્કી. Cu+2 વાળું સંકીર્ણ હોય ને તો એ રંગીન હોઈ શકે, પણ Cu+1 વળી પાછા ડી માં 10 ઇલેક્ટ્રોન હોય. હવે આ તમે તમારી મેળે ભાઈ સમજી શકશો. Cd+2 કેડમિયમ નહીં, +2 આયન વાળા સંકીર્ણો રંગવિહીન જ હોય. શું કામે? તો કે બધાય D10 પ્રણાલી વાળા સંકીર્ણ છે. રંગ મોટા ભાગે D1 થી શરૂ કરી અને D9 સુધીની ઇલેક્ટ્રોન રચના હોય ને તો જ DD સંક્રાંતિને કારણે રંગ આવે. D10 હોય રંગ જોવા ન મળે. તમને તરત ક્વેશ્ચન થશે કે સર તો D માં 0 હોય તો? ભાઈ તો કીધું D માં 0 હોય તોય રંગીન હોઈ શકે, પણ LM ચાર્જ ટ્રાન્સફર ને કારણે આ આજના વિડીયોની અંદર આપણું ટોપિક હતો સંકીર્ણ સંયોજનોના રંગ. હવે હું એવી આશા રાખી શકું કે તમને આ ટોપિક શીખ્યા પછી રંગ રિલેટેડ ક્વેશ્ચન તો આવડી જ જવા જોઈએ. આવડે છે કે નહીં એની ખાતરી કરવા MCQ સોલ્વ કરો. તમારી પાસે જે કોઈ પણ બુક હોય એમાં ટેકનોલોજી છે, ગૂગલ ઉપર સર્ચ કરો જેઈ ક્વેશ્ચન પેપર્સ, તો તમને જૂના વર્ષના ક્વેશ્ચન પેપર મળશે. એમાં તમને આ ટાઈપના ક્વેશ્ચન પણ જોવા મળશે. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું આગળના ટોપિક સાથે. ત્યાં સુધી